હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ હિંમતનગર શહેરમાં વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીબી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અવારનવાર સર્જાતી હતી ત્યારે આ જે ટીપી રોડ છે ટીબી રોડ પર સહકારી જીન પાસેના જે ટીપી રોડ ઉપર આવેલી જે સોસાયટી છે અહીંયાથી મિનિમમ 10 થી 15 જેટલી સોસાયટીનો જવાનો આ રસ્તો છે ટીપી રોડ અને પણ વરસાદી પાણી ભરાયો જવાને લઈને વારંવાર આ જે મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે પણ વરસાદી 1 ઇંચથી લઈને 1 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકે છતાં પણ અહીંયા તો વરસાદી પાણી ભરાઈ જવાને લઈને મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે। જાણે કે અહીંયા એક સરોવર બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે અલગ અલગ જે રસ્તાઓ છે કે સામેનો આ ટીપી રોડ છે તો બીજો એક બીજો ટીપી રોડ છે એટલે બંને ટીપી રોડ પર જે વરસાદી પાણી ભરાઈ જવાને લઈને એક સરોવર જેવું જ માહોલ જોવા મળતો હોય છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ જે પાલિકા દ્વારા જે નક્કર કામગીરી કરવામાં નથી આવતી તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ જે તાત્કાલિક જે આ પાણી નિકાલની વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા થતી નથી। તેના કારણે સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓને લોકોને પણ આ પાણીમાંથી પસાર થવું પડતું હતું। કેટલાક લોકોના વાહનો પણ બંધ પડી જતા હોય છે, આ ઉપરાંત વાહનોને પણ નુકસાન થતું હોય છે। ત્યારે પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી તેવી હાલ તો સ્થાનિકોની માંગ ઉઠી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે। હનુમાન મંદિર એપ્રોચ રોડ, માતૃછાયા સોસાયટી પાસે, નાની ભાગોળ, સબજેલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે। પ્રાંતિજના બાકરપુર, પિલુદ્રા, કમાલપુર, વડવાસા, પોગલું, પલાચડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ, સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। પ્રાંતિજ રસ્તાઓ પર ભરાયા છે વરસાદી પાણી। પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। ખેડૂતોની ચિંતામાં વધારો।